નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લામાં દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર સંચાલિત 17 તાલુકાના મેમન જમાતના પ્રમુખ અને મંત્રીઓની મીટિંગ. દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગરના પ્રમુખ મેમણ સલીમભાઈ હાજી અબ્દુલ સત્તારભાઈ રોનકવાલાની અધ્યક્ષસ્થાને યોજાઈ. તારીખ 17/12/2023ના રોજ સમાજવાડી લાલપુર ખાતે મળી, જેમાં સમાજમાં રિસાઈને બેઠેલ દીકરીઓને તેડી ન જતા દીકરાઓના કેસ બાબતે માહિતી મેળવી ચર્ચા થઈ. આવા કપાલના ઘર સંસાર ફરીથી આબાદ કરવા પ્રયત્નશીલ થવા હાકલ કરાઈ. આગામી સમૂહ લગ્ન નિકાહ 24/12/2023ના આયોજન પર ચર્ચા થઈ અને આ 24/12/2023ના રોજ સમૂહ લગ્ન નિકાહના દિવસે જમણવારના ખર્ચ પેટે ઇલોલ તાલુકા મેમન જમાત તરફથી 1 લાખ રૂપિયા રોકડની સહાય મળી છે. દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર તરફથી ઇલોલ તાલુકાના મેમન જમાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ખોટા રિવાજો અટકાવવા માટે તમામ જમાતોના પ્રમુખ અને મંત્રીશ્રીઓને નિગરાની કમિટી રચી વોચ રાખે તેવું જણાવાયું અને સમાજના નિયમોનું પાલન ન કરનારા ખુલ્લા પાડવા જણાવાયું. સમૂહ લગ્નમાં સમયનું પાલન કરવા માટે પણ ભાર મુકાયો. આ મીટિંગ દરમિયાન ચા પાણીની વ્યવસ્થા કરનાર ખિદમતગાર અકબર હુસેન અબ્દુલ અસીફભાઈ કુરશેનીનો વડાલ તાલુકા મેમન જમાતના ઉપપ્રમુખ ફારૂકભાઈ ગોલ્ડનવાલાએ કુરેશી અકબર હુસેન અબ્દુલ અજીબભાઈ આભાર માન્યો હતો. સભાનું સંચાલન દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગરના સેક્રેટરી સાહેબ મોહમ્મદ સફીભાઈ દિલખુશવાલાએ કરેલ હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.